અરે સાંભળો છો, પેલા પરેશ કાકા ખરા ને ગામડા વાળા? કયા પરેશભાઈ? પેલા આપણા ઘરની પાછળ રહે છે એવા યાર. અરે હા, પેલો પરેશ કાકો કે ને શ્રીફળ. કેમ શ્રીફળ એટલે? શ્રીફળ એટલે ટકલો આપું લઈને ગયું આખું. લો એમનો જ ફોન છે, વાત કર લો. સીધો ફોન ના આપી દેવાય, ઓળખાણો કાઢવા બેઠી છું. અરે ફોન ચાલુ હતો, કેમનું કહું કે બંધ થાવ? અરે પણ ઈશારામાં તો કહેવાય કે નહીં, ઇજ્જતની પત્તર ફાડી નાખી મારી તે. મારા ઉપર શેનો ગુસ્સો કરો છો? તમારે બોલવામાં ફોન રાખવું જોઈએ ને. બોલાઈ ગયું, હવે હું શું કરું કે? કઈ નહીં, ફોન કરીને પૂછી લો શું કામ હતું. આ શ્રીફળ જોડે ફોન કરીને વાતે કેમ નહીં કરવાની? તે મારી કેસેટ ચાલુ કરી છે લગનની તે. બસ 2 વર્ષ થયા એટલે મેં કીધું જોવું. હા, મૂડ બગાડું નહીં. તમારે ઝઘડો કરવા આવ્યા છો, તમે ઝઘડો કરવા આવ્યા ને તો અહીંયાથી જતા રહો, બરાબર? એ પેલો ડોહો કોણ છે ફૂલ્યો ફરે છે? ચાલુ પડી ગયા ને તમે, અને મારા ફુવા છે, બરાબર? ફુવાન તો ધરમ હોય ફૂલીને ફરવાનો. હા, કેમ શું એટલે. કેમ દૂર ફરે છે, નજીક નહીં આવતા? અરે તો એમના ઘરમાં અમારા ઝઘડો થયો હતો ને એટલે પછી એ દૂર ફરતા હતા, એમે એવી વાત છે. અને પાછા આપણે લવ મેરેજ કર્યા હતા એટલે વધારે એમને ખોટું લાગ્યું હતું. એટલે કૂચ્યું હીરો જેવો છોકરો મળ્યો ને, કૂચ્યું. બહુ હીરો જેવા પંચાયત કર્યા વગર સાના માના જો. આ જુઓ તમારો ભાઈબંધ આયા, આ જુઓ દૂરથી દેખાઈ જાવ છે કે રેડી નાચી રહેશે એમ. આ તો ભલે રેડી નાચું, ગમે એમ નાચ્યા ને, પૈસા વસૂલ કર્યા ને. જાનવરની જેમ નાચે છે, જુઓ તો. જો અરે જાનવરની જેમ, પણ પૈસા જો ખાલી ઉડાડે મારી ઉપર આમ. નકલી નોટો હતી, કીધું તું મારા નાના છોકરાઓ હતા ને કે નકલી નોટો ઉલાડી છે. અરે અદા અસલી હતી એ લોકોની, અદા. પંચાયત કર્યા વગર બે હીરો ના. અરે પંચાયત નહીં, તું જોતો ખરા, આમ વટ પાડી દીધો, પૈસા વસૂલ થઈ ગયા વરઘોડાના બકા. ખીચામાં 2 પૈસા નહીં, હા. મોની નકલી નોટો ઉલાડે. અરે ભાઈ તમાર વાળા જો તો રિહાઈ ફરા છે બધા એક થી વાત કરે છે તે. હું જો કેટલી મસ્ત લાગુ છે એ તો જુઓ. આહા. જેમ હું લાગતી હતી આમ ગ્લો હતો, જેમ હું આમ પતલી હતી ને આમ જે દેખાતી હતી એ વાત જ અલગ છે. અરે મને પોતાને એમ થઈ ગયું હતું કે આ હેતલ જ છે ને એમ. હા તો હું એ ટાઈમે એવી દેખાતી હતી, બરાબર? આ તો તમારી ઘેર આવીને થઈ ગઈ છું. કેવી જાડી બરાબર. થઈ છું તું ભાઈ, તું કમ્પ્લીટ જાડી થઈ છું અને વ્હાઈટે થઈ ગઈ છું. એટલે તને વિચાર કેવું રાખું છું હું એસીમાં, ફૂડ, તું વિચાર તો ખરા. બહુ રાખો છો તમે. હા, અરે તમારે આ બધી વાતો કરવાની છે. હમ તમારું જુઓ ને. તો કેસેટ ચાલુ જ છું લે કરી, મને ખબર હતી તું હું લડાઈ જોતી કે કરી. તમે આવીને વચ્ચે પક 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 કરી રહ્યા છો. સાના માના જુઓ. જો આઈ ગયો ભિખારી. શું બોલે? અરે અંગૂઠો પકડવા આવ્યો જો તાર ભાઈ. એટલે ભિખારી કહેવાનું? એટલે આલ્યા હતા 5100 રૂપિયા. 5100 વાળા કઈ મોટું દાન નહીં કરી દીધું, બરાબર? 11,000 માંગ્યા હતા એને. હવે તો મોજડી તો ઓછું અલગ, કરો ઓછું કરો એમાંથી આલે 5100. હું કરી લેવાનું? મોજડી તો અલગ. એ તે મોજડી મારા ભાઈએ નથી લીધી, બેનોએ લીધી હતી, બરાબર? બધા એમ માગવાનું. આ તો આટલી હીરા જેવી બેન આલી છે તો એટલા તો આલી શકો ને તમે. ઓ, હીરો. ગજબ હીરો ભાઈ હો. એક નંબરનો હીરો. વાહ ભાઈ વાહ, શું દાંત કાઢો બરબડો જો. પરગોળામાં કઈ દમ છે, બધી નોટો ફરી રહી છે, ઢીંગલીઓ. એ તો જુઓ તમે ખાલી. બીજાના કરતા પેલા પોતાનું જોવાનું, બરાબર? આ દાગીના આલ્યા, જો આ દાગીના આલીને પાછા લઈ લીધા હતા, કોકના ચડાઈ લાયા હતા, સી ખબર. આ દાગીના હાલે એ મહત્વનું છે. કેટલા બધા જો ખાલી બધા જોઈ રહ્યા છે કે ભાઈ આ દાગીના. કોકના ચડાયેલા હતા એ પછી મારા જોડેથી પાછા લઈ લીધા. હા, હું કરવાના એવા દાગીના લોકોને બતાવીને મારો. એ બસ એ હાથ ફેરવ્યા હજી ફરું છું ગોળ ગોળ. બાપ તમે તો બહુ સારું કરો. હો, માથું ચડાઈ દીધું મારું. માથું તો લે કેસેટ ચાલુ આ તો જો કર. કેવા લાગો છો કારા. મેસ કીધું તું મેં કે થોડું ફેશિયલ બેશિયલ કરાવજો. જુઓ તો ભાઈ પુરુષને કઈ કરાવવાની જરૂર જ ના હોય. પુરુષ કહેવાય. એ ચમકત સુરત દાદાના પ્રકાશ. કશું નહીં. પુરુષ એટલે રાત- સત્ય. રાતના લગ્ન હતા ને તો દેખાતાય નહીં. એ તો જુઓ ખાલી આમ પાઘડી દેખાય છે લાલ કલરની, બીજું કોઈ તમે તો દેખાતા જ નહીં. પુરુષ એટલે સત્ય, સુરત દાદા જેવું આમ ઓરિજિનલ જે છે. અને સ્ત્રી એટલે છે ને આમ દેખાઈ આવે, આમ કરે ને તો એમ મેકઅપ એકલો. તું જોઈ લે પણ એ બધી ભાઈઓ જો છે ને મેકઅપ ના કરો. બચારા મારા ઘરના જુઓ રોવો છે વિદાયમાં. રોવો ને, રોવો. મારી મમ્મી બચારી કેવું કહેતી હતી તમને, હાચવજો. હા એ એમની ખોટી વાત નહીં. એમનું કેવું એમ હતું કે તમે હાચવજો જમાઈ એમ માર છોડીથી. અને એ બધા કેમ રોતા હતા કે છેલ્લી વાર કો અમે રોઈ લઈએ પછી હવે તમારે રોવાનું આ હોપ્યો. કેસર જોઈ છે કે તારા છેલ્લી વાર કેસર જોવા છે પછી છૂટા છેડાની ડાયરેક્ટ આવશે કાગળિયા ઘેર. એટલે હું તો મજાક કરું છું ભાઈ. મજાક એટલે આવી મજાક કરવાની? ના પણ વિદાયમાં તો ખરેખર એવું જ હતું. અમે મને કાનમાં કીધેલું કે જમાઈ તમે હાચવજો આનાથી એમ. બંધ કરી દઉં છું મારા કેસર. ના ના મારા કાં તો કેસર કાં તો એવું કીધું હશે કે જમાઈ મારી છોકરીને હાચવજો, કાં તો જમાઈ છોકરીથી તમે હાચવજો.
મને એવું લાગે મારા છે કેસેટ જ નહીં જોઈ, મેં ખોટી ચાલુ કરી અને મારા ઘરનાની કેસેટ હતી ને એટલે મેં ચાલુ કરી. તમે લોકોએ તો ખર્ચોય નહીં કર્યો, બરાબર? હું બંધ જ કરી દઉં છું ને, બધું કાઢીને ફેંકી દઉં. આ આટલો મોટો વાળ તમારા ખભા પર ક્યાંથી આવ્યો? મને શું ખબર, તારો હશે. ના, મારો નહીં. પણ મને છે ને હમણાંથી તમારી ઉપર શંકા જાય છે કે મેં એવું શું કર્યું મારી ઉપર શંકા જાય છે? દરરોજ વહેલા ઉઠીને ફટાફટ તૈયાર થઈ જવાનું, નવા નવા કપડાં પહેરવાના, પરફ્યુમ નાખીને નોકરી જવાનું. અરે મારું કામ એવું હોય તો મારે જવું પડે ભાઈ. કામ એવું એટલે ગેરેજમાં નોકરી કરો છો, એમાં ક્યાં તૈયાર થવાનું જ આવે છે? એટલે તું મારી ઉપર શંકા કરું છું? અરે ગાંડી, તારા સિવાય મારા જીવનમાં કોઈ ના આવે. ઓહો, તમને મારી પર આટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો? પણ આ તમારા ખભા ઉપરથી વાળ આવ્યો તો મને તો શંકા જ જાય ને. ના, પણ તે મને આજે મોઢે પૂછી લીધું ને ગમ્યું. મનમાં કશું નહીં રાખવાનું તારા. મેં તમારી ઉપર શંકા કરી? હું તમારી ઉપર કોઈ દિવસ શંકા નહીં કરું. સોરી. બસ ચાલ્યા કરે, બહુ ચિંતા નહીં કરવાની. લે મોઢું લૂસી કાઢે હેડવ. આ તો લેડીઝ રૂમાલ છે, તમારી જોડે ક્યાંથી આવ્યો? અને હું તો આવા વાપરતી એ નહીં. બોલો. હવે તાર જે કરવું હોય કરી નાખ, બીજું જ શું કહું. આ લેડીઝ રૂમાલ મને લાગે છે ને મને ધરાઈને માર ખવડાવવાનો થયો છે. હાલો, રાતે ભેગા થવું છે? ના ના, તાર ભાભી ના નહીં પાડે છે. સારું હેડો થઈએ. હા, ક્યાં જવાનું છે રાતે? એટલે ભાઈબંધો બધા કે રાતે ભેગા થઈ હેડો કે મજા આવશે. મને પૂછ્યું તમે? અરે પણ એને કીધું, મેં કીધું ભાઈ, ભાભી ના નહીં પાડે કીધું ભાઈ. હા, પણ મને પૂછીને કહેવાનું ને, હા પાડું કે ના પાડું એમ. અને મેં ના પાડી તો? એટલે હું જવું કે ના જવું? નથી જવાનું. કેમ? રોજ રોજ રખડવા જતું રહેવું છે? કોઈ બાપોય રખડવા નહીં જતું ભાઈ. હવે બહુ ટાઈમે 10-15 દાડે ભેગા થઈએ છીએ અમે. અને રાતે જ નવરા પડે તમારા ભાઈબંધો? એટલે આખો દાડો નોકરી ના જતા હોય આ યાર. તો રવિવારની રજા નહીં હોતી? અરે યાર, શાંતિ રાખ યાર, તું મહેરબાની કર. કઈ શાંતિ નહીં રાખવી, ના, રખડવા નીકળી પડે. રવિવારે એમનો ઘરનું કંઈક નું કંઈક કામ હોય યાર, સમજ. કશું કામ નહીં હોતું, ખાલી ખાલી રખડી ખાવાનું આવે કાયમ છે. યાર, તું તો લગન પહેલા મને કોઈએ રોક્યો નહીં, તું રોક રોક કરું છું. લગન પહેલા નહીં રોકાય ને તમને, એટલે જ તમે આટલા ફાલી ઉઠ્યા છો, બરાબર? હું ફાલી ઉઠ્યો? હું કર્યું મેં? કયો ગુંડો થઈ ગયો હું? એ તો થઈ જ જાત, હું ના હોત નતો. તું ના હોત તો, અને પેલા અમે નતા. સી ખબર એ તો. એ લગન પછી જ બગડી જતો તો હું, અને તું રોકી રાખ્યો મને. હા, શું બાકી અત્યારે તો તમે ક્યાંય હોત. ક્યાંય હોત? શું લોહી પીવો છે? જવા દે ને ભાઈ, જવા દેતી હોય તો. નહીં જવાનું. એની ઘરવાળી એને ના રોકો, પણ તું મને રોકું. એ એની ઘરવાળી છે ને, હું તમારી ઘરવાળી છું, બરાબર? બધું અલગ અલગ છે. એનો લાખ રૂપિયા પગાર છે, તમારો છે? એટલે આમાં પગાર ક્યાંથી આવ્યો? બધું પગાર હોય આવે. એ પ્રમાણે જવાનું બહાર. બધું આવે. લે, તો પછી તને કોઈના મેં- જોડે મને ના હરખાવો, બરાબર? તો તને મેં રોકી ક્યાં જતા? તો તમે મને રોકો છે ના, અને મારા હું જતી નહીં મારા બેનપડી જોડે, તમે જ જાવ છો. ભાઈબંધો તમારા જ ના આવી જાય છે. કોક દાડો હોય ભાઈ, હવે એમાં કાયમ તું તો યાર લઠ્ઠું એવું પકડા જાણે હું દરરોજ બહાર જતો હોય, પણ વેમાં છું તે રીતે જાણું બહાર જઈને બધું કરતો ના હોય ખરાબ કામ. કરો એ વાત છો, એટલે જ મેં જાણી રાખીશ તમને. બદનામ કરો તમે તો બધા નાખા ઘરના. હવે શું કહું, એનો જવાબ મારે શું હાલવાનો? ના પાડી દેવાની, મારા જોડે ટાઈમ નહીં. નવરા છો તમે? હજી અભી હાલ તો હજી એમ કહું છું કે રાતે ભેગા થઈશું. ના પાડી દેવાની. પણ કેમ નહીં ના પાડું? કે મારા ભાભી કામ ના છે. પાડી એમ કહું હવે? અરે મારું નામ શું લેવા લેવાનું વચ્ચે? મને બદનામ કરો છો બધા વચ્ચે. તમારી રીતે કહી દેવાનું કે મારથી નહીં અવાય, મારા ઘરે કામ છે, કાં તો મારે ક્યાંક બહાર જવાનું છે, બરાબર? મને યાર હલવાયો હતી તો. મેં હલવાયા? હા જ તો તો પૂછ્યા વગર આપણે કહેવાય નહીં. મસ્ત હસતા હસતા વાત કરતી હતી ને, હવે એકદમ કડવા મોડી. કડવાની મંડી. તમે એવું કર્યું, નાટક વચ્ચે ઊભું કર્યું. પણ ફોન આવ્યો કે બેહીએ જ. મેં કીધું હારું બેહીએ. તું તો યાર લોહી પી જાય યાર, શું કરવાનું મારે હવે? કશું કરવાનું નહીં. એકનો એક શબ્દ નહીં, મારે શું કરવાનું ના કહેશો, બરાબર? હવે તારે ચોય જવાનું હોય ને તો જોતું હવે હું તને જવા દઉં, ખબર? આ તે મારે તો એકલું જવું હોય ને, હું તો તમને જ લઈને જઉં છું ને. હા, એ તો લોડી છે, બધા લઈને જવાનું ને એકલા જવા નહીં દેવાનું. શું ચમ આમ કરે છે? હું કશું નહીં કરતી. તમને એકલા રખડવાનો શોખ છે, અને મારે જાણવું છે કે એકલા એકલા ફરવાનો આટલો બધો શોખ છે ને ઉપડે તમને. બહાર થી ખબર કોઈ રાખી શકશું? અરે થોડી શાંતિ રે, થોડું મગજ ફ્રેશ રે. પુરુષ એકલા તમારા બે જોડે શું બગડી જાય છે મગજ તમારું? હે? બધા ભેગા થઈને ચર્ચા કરતા એ બીજું જ શું? સુખ દુઃખ ની વાતો બધી. એવી કેવી સુખ દુઃખની આજ વાત? આજ બધી બૈરાની જ વાતો હોય. કોનું બૈરું કેટલું લોહી પીવે છે? આ તો તમારા લોકોની બૈરાની શું પંચાયત? પોતપોતાના બૈરાની પંચાયત હોય, પણ મારી લોકોના નહીં. પંચાયત ક્યાં બીજે જઈને કરવાની આવે છે તમારે? આવું બધું થતું હોય કોને કહેવાનું? કોઈને ભાઈબંધને જ કહેવાનું નહીં. કહેવાય. અમે તો હારા જ છીએ. બહુ હોનાના છો. આ તો હોનાની જ છું. હારું હેડો. કશું નહીં હારું જવું, હેડો ના નહીં. પાડ દઉં છું. હા, ના પાડ દો. હારું હાલો. અરે ભાઈ રાતે થોડું એક ફંક્શનમાં જવાનું આવ્યું છે, કાલ ભેગા થઈએ. હારું હારું. બોલે વગર બેહી રહેજો. અરે જાન ભાઈ, બે હિરન માર નહીં બેવું કોઈ તાર જોડે. મને એમ કે શાંતિથી વાતો કરી. મારે કઈ બેહવું નહીં તમારી જોડે. મૂડ બગાડી નાખ્યો. અને આજે ખીચડી બનશે, બરોબર? અરે જે ખાવામાં બનાવવું એ બનાવીને ભાઈ તારા.
જે એટલે ખીચડી જ બનશે. 2-3 દિવસથી તો શું ગરમી પડે છે, રહેવાતું નહીં, સખત ગરમી પડે છે. ઉનાળો છે તો ગરમી તો પડે જ ને. અને બધું છોડો ને, હું તમને શાયરી કહું. સારું તારે હંભળાય હેડ તારી શાયરી. તો પહેલી શાયરી. સમય આવશે તારે બતાવી દઈશું, ઘણા ગલુડિયા પોતાના સિંહ સમજી બેઠા છે. વાહ, શું શાયરી લખી છે. જેને લખી છે ને એને બાળક બુદ્ધિમાં લખી છે. હજી તો બીજી શાયરી કહું, સાંભળો. ભલે કોઈ ના સમજે તારી ને મારી વેદના, ચાલ ને આપણે સમજી લઈએ એકબીજાની સંવેદના. વાહ વાહ, સીધી દિલમાં વાગી હો. માં કસમ બે એમથી એક શાયરી ભઠ્યો હોય તો. સાંભળ, તું બહુ ગુસ્સો ના કર, ગુસ્સામાં તું વધારે ક્યુટ લાગે છે અને હું રોમેન્ટિક થવા લાગુ છું. ગજબ પુરુષ છે, પેલી ગુસ્સો કરે છે તોય રોમેન્ટિક થાય છે. આપણે કશું વટતું ના હોય તો શું લેવા શાયરી મારવી પડે, ખાલી ખાલી શાયરીઓ લખવાની. તો હું એ જ કહું છું, તમારાથી કશું વટતું નતું તો આ ફેસબુક ઉપર શાયરીઓ શું લેવા લખતા હતા? અને બધી શાયરીઓની પાછળ આરકે શું છે? જો આરકે એટલે રણબીર કપૂર, અને રણબીર કપૂરનો હું ફેન છું. અને તારે મારી શાયરી કેમ વાંચવાની જ આવે છે? તમે વાંચવા માટે લખી છે અને વાંચવાની ના પાડો છો. અને આરકે વાળી રણબીર કપૂરની હું તપાસ કરું છું. આજે જ બધું ફેસબુક ઉપરથી ડિલીટ મારી દઉં જો ને. તમારે બધું ડિલીટ મારવું હોય ને તો મારી લેજો. મેં બધાના સ્ક્રીનશોટ લઈ લીધા છે. બરોબર બરોબર, આ બધું કરો એટલે પછી રાતે ભૂખ ના લાગે. પછી કહીએ ને કે આજે શું બનાવ્યું, કે ના આજે મને તાવ આવ્યો છે, મને પેટમાં દુખે છે, આજે મારું પેટ ફૂલ છે. પણ એ તો મને તાવ આવ્યો હતો ને એટલે મારું મોઢું નતું સારું ને એટલે મેં મંગાવી. તું મને ખવડાય કરું છું બહારનું. કશું નહીં ખવડાવતી હું, તમે જાતે ખાવ છો. અને તમારે ના ખાવું તો મને તો ખાવા દો. આ પથારો કરીને બેઠી છે, ખા કરી રહી છે. આજ તો તાવ આવ્યો તો ને તમને. હા એટલે તો મંગાઈ, મારું મોઢું નતું સારું એટલે કડવું કડવું લાગતું તું મને, એટલે મેં કીધું થોડું સારું થાય, તીખું થાય, એટલે મેં મંગાઈ ચોળાફળી. હવે બોલ ના કરશો નહીંતર નહીં ખાઉં હું. એટલે મોઢું કડવું થાય એટલે ઘરનું ના ભાવે? અરે સારું નતું તો ઘરનું કેમનું બનાવું? અચ્છા, બરોબર બરોબર. પછી રાતે શું કરું છું આજે? રાતે કઈક મંગાઈ દઈશું. હા, બનાવતા હોય તો સારું, કોઈ બાપોએ ના ખાય બહારનું. તો બનાવીએ છીએ ને ઘરે સારું, ક્યાં નહીં બનાવતા? ક્યારે બનાવ્યું? રોજ બનાવું છું હું હવે હાંજ. અરે હું કહું એટલે કે 2 જણનું કે હું બનાવું? 2 જણ માટે શું બનાવું? તે જ ને, 2 જણ માટે આટલું જમનું બનાવવાનું મને? તો બંધાઈ દઈએ હોટલમાં ટિફિન, દરરોજ આવી જશે અવાર રોજ. બહુ બહારનું જ ભાવતું હોય તો હાલ દઈશું ટિફિન, બંધાઈ દો. પોતે ખાય ને ત્યારે બહારનું નહીં ખાતા, અને અમે ખાઈએ ત્યારે બહારનું થઈ જાય છે. તારા જેટલું તો નહીં જ ખાતો હું ભાઈ, મારે ખાવાનું બાકી છે. હા તો ખાઈ લો, આવી જાઓ, ચોરાફળી ખાઈ લો. ચોરા ફરું જ ખાવાનું, શાક રોટલી તો નસીબમાં જ નહીં ને મારા. દાળ ભાત નહીં, શાક રોટલી નહીં, એ બધું પદ લગનમાં મળે ને કજે એમ બે. હા તો ખાવ છો જ ને. બધાને બહારનું ખાવાનું શોખ હોય, મને ઘરનું ખાવાની આમ શોખ થાય છે કે મને ક્યારે મળશે. બોલ, મને એમ છે કે હું મામી જોડે રહ્યો હોત ને તો મને કાયમ બનાવીને ખવડાવત ઘરનું. હા તો અમે ખવડાવીએ છીએ, અને એટલું બધું હતું તો નતું પડ્યું, તો ઘરનું ખાવું તું. ખાવા દેવું છે કે નહીં મને? ખાઈ જા, ઉહાડી જા, બધું સાફ કરી નાખ. વધારે પડતું હવે તમે બોલો છો. આમ ચાટીને બધું ખાઈ જા. વધારે પડતું હવે તમે બોલો છો, બરાબર? નહીં ખાવું મારે કશું, જાઓ. ખાઈ જા હેડ હવે. નહીં ખાવું મારે હવે. હું ખાવા બેહું એટલે મને ટોક ટોક કરે છે, એટલે તો હું પતલી થઈ ગઈ છું. ઓ, બહુ પતલી થઈ જઈશું ને ભાઈ. અડસો નહીં મને. ઉકઈને લાકડું થઈ જઈ તું તો. એ જ ને, ખવડાવતાય નહીં, કશું ખાવા દેતાય નહીં. રે પણ ખવડાવવાનું તારા મને હોય કે મારા તને હોય? હા તો તમે તો જો થયા છો એ, અને હું બહારનું જો. ખાઈ ને આ બધું હવે મારે ખાવાનું એટલે. અમે નહીં થતા, અમે તો કઈ નહીં થતા, પણ મને તો ટોક ટોક કરે, મને તો તમારી નજર લાગી, મને તો એવું હતું બાંધાની કોકની લાગી છે, બધા ઘરનાની જ લાગી છે. ખાવા ના દે, ખાવા બેહો એટલે ટોક ટોક, તું તો આટલું ખાઉં છું, તેટલું ખાઉં છું, જેટલું ખાતી હોય એટલું. હું મારા ઘરનું ખાઉં છું, તમને કેમ પૂછ્યા છે? બોલતા નહીં યાદ, પછી ક્યારની હું સાંભળી રહી હતી. આ તો તારા ખાવું હોય તો ખાવાનું, બહારનું નકર મારું બનાવી દેવાનું 2 ટાઈમ, બરોબર? સારું ના હોય તો ના એ બને. હા તો ના બને તો મારું બનાવી દેવાનું, નકર ટિફિન બંધાઈ દઉં. બોલ મુ આ તો બંધાઈ દે ને, આટલી બધી ચરબી હોય તો. ચરબી વાળી ચરબી હોય તો બંધાઈ દેવાનું, બરાબર? કોઈના માટે કોઈ નહીં. શું થયું કે બહુ ટાઈમે આજે ગુસ્સામાં લાગો છો? તમને તો નાના છોકરા રમાડવા નહીં ગમતા ને? ના, મને ખબર નહીં, પણ પહેલેથી નાના છોકરા રમાડવાના નહીં ગમતા.
બરાબર બરાબર. કેમ હું કોઈના છોકરા નહીં રમાડતો એટલે? પેલી રિયા ભાભીનો મિત 25 વર્ષનો ખરો ને, એટલે તમે એને રમાડો છો, ચોકલેટો લઈ આપો છો. અચ્છા, હવે ખબર પડી તને શું પૂછ્યું છે. પણ નાનું છોકરું મારી જોડે આવત ના થોડી પડાય. નાનું છોકરું ભગવાનનું રૂપ કહેવાય. અરે છોકરું ભગવાનનું રૂપ કહેવાય, છોકરાની માને શું કહેવાય? અને મનીષભાઈ જોડે હોય તો એ કેમ તમારી જોડે આવે છે? હવે તો મને શું ખબર, એના બાપને મારા જેવું રાખતા નહીં આવડતું હોય. ના ના, પણ તમે તો છોકરાની માને સરસ જ રાખો છો ને. તમારો તો સ્વભાવ જ સરસ છે નહીં? શું કેવું? એવું ના હોય. રિયા ભાભીને જેટલો વાલો છે ને મિત, એટલો જ વાલો મનીષભાઈને છે. છોકરાઓ તો ગમે ત્યાં રમે. છોકરાની માએ એવી છે, ગમે તે રમે. અને મને તો એવું લાગે છે એ પહેલેથી જ બધાને રમાડતી હશે. ના, પણ સ્કૂલમાં હતી તાર તો એવી નથી, શાંત હતી. શું બોલ્યા તમે? રિયા ભાભી તમારા સ્કૂલમાં ભણતા હતા? એની માને આજે તો કંઈક વધારે પડતું બોલાઈ ગયું, લાલ થઈ જવાની.